નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા ચેપ્ટર નંબર 18 પંગુમ લંઘયતે ગિરિમ. રચના સંકલિત છે, રેખાચિત્ર છે. પંગુમ લંઘયતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસની વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારો રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લંઘયતે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું. જુઓ, બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કેમ? તો કે આ અરુણિમા નામની જે છોકરી છે એના પગનું ઓપરેશન કરવાનું હતું. હવે ચિંતાજનક બાબત એ હતી કે એ હોસ્પિટલમાં ન હતી લોહીની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવાની એનેસ્થેસિયાની સુવિધા. દર્દીને બેહોશ કરીએ તો જ ઓપરેશન થઈ શકે, નહીંતર થઈ શકે નહીં, અને લોહી પણ નહીં. એટલે અરુણિમા છે એ આ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળે છે, વાત સાંભળે છે અને ડૉક્ટરને હિંમતથી કહ્યું એણે, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે, મારા સારા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા, આશ્ચર્ય પામ્યા કે અરે વાહ, કેટલી હિંમતવાન છોકરી છે આ, કે એનો એક તો પગ કપાઈ ગયો છે, આખી રાત એ ટ્રેક પર પડી રહી છે, નથી લોહી કે નથી અમારી પાસે એનેસ્થેસિયાની સુવિધા, અને આ અમારી વાત સાંભળી અને આ છોકરી અમને હિંમત આપે છે. દાદ દેવી જોઈએ ખરેખર આવી છોકરીઓને. એ આભા બની ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટ એટલે કોણ? તો કે હોસ્પિટલમાં જે દવા આપનાર હોય વ્યક્તિ, એને ફાર્માસિસ્ટ કહેવાય. તો એવા લોકોએ પણ રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. 2011 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સમાં એ જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે એ પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી એ દિલ્હી જઈ રહી હતી 2011 એપ્રિલે. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. લૂંટારોએ એના જે ગળામાં સોનાની ચેન હતી એને ખેંચવાનો પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. અને ખરેખર આજના સમયની અંદર આ જ મોટી તકલીફ છે કે કોઈ કોઈની મદદ કરવા માટે તૈયાર નથી. કારણ કે એ લોકોને એક સંકુચિતતા હોય છે મનમાં કે કોઈની મદદ કરવા જોશે અને ઓછીથી આપણે ઓરવાની થશે, કોઈની સાથે આપણે ઝઘડો કરવાનો થશે, દુશ્મની, આપણે કોઈના દુશ્મન બની જશું અને આપણે નુકસાની ભોગવવી પડશે, એવું લોકો વિચારતા હોય છે અને નિસહાય વ્યક્તિની મદદ કરતા નથી હોતા. આજની સ્થિતિ આ છે. એટલે ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામે લડત આપી એમણે જજુમીએ, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી અને લોકો જોતા રહ્યા.
કોઈ એક પણ હિંમત ન ચાલી ટ્રેનની અંદર કે એ લોકોને અટકાવી, એ લોકોની સાથે ઝઘડે, એ લોકોને ટકોર કરે. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી એના ઉજ્જવળ ભાવિને કચડી નાખ્યું. પેલી બીજી ટ્રેન છે એ ટ્રેનમાંથી એ પડી ગઈ, ફેંકી દીધી. અને દુર્ભાગ્યે બીજી ટ્રેન જે નીકળી પસાર થઈ હતી અને એ જ ટ્રેક ઉપર જે અરુણિમા પડી હતી અને એની ઉપરથી એ ટ્રેન ચાલી ગઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. જુઓ તકલીફ કેટલી. હવે ઉંદર છે એને કેટલા પરેશાન કરતા હશે. 7 કલાકે ટ્રેક ઉપર પડી રહી અને 49 ટ્રેન છે એ ત્યાંથી પસાર થઈ ગઈ રાતે ધડાધડ ધડાધડ. માત્ર એના કપાયેલા પગની મિજબાની માણવા ઉંદરો આવ્યા, એનું લોહી પીવા માટે, એનું માંસને ખાવા માટે. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તેની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે એક ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી, એટલે આમ બન્યું. જુઓ, વાસ્તવિકતાથી, હકીકતથી લોકો અજાણ છે એટલે ફાવે તેમ અફવાઓ મૂકી દે. ગામને મોઢે ગણના બંધાઈને એવી કહેવત છે ને આપણે ત્યાં. એટલે લોકો પૂરેપૂરી પરિસ્થિતિ જાણતા ન હોય, સાચી હકીકત જાણતા ન હોય અને બસ ફ્રોડ મેસેજ છે એને શેર કરતા હોય છે કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે એ કૂદી પડી હતી, આમ બન્યું હતું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. જ્યારે ખરેખર સાચી હકીકત સામે આવે છે ને ત્યારે જ લોકોને ખબર પડે છે ખરેખર આ તો સાચી વ્યક્તિ છે, એમ આ તો બધા મેસેજ છે બધા ફ્રોડ છે, એમ ખોટા છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. અરુણિમાએ એના પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી, એનું સપનું તો રોળાઈ ગયું અને એણે એક નવી દિશા પકડવાનું કામ કર્યું. જહાં ચાહ વહાં રાહ. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ, પર્વત ચડીશું. લોકોએ એને પાગલ ગણી, ગાંડી ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. આપણે કદાચ એવું લાગે કે આ તો ખરેખર અઘરું કહેવાય, એમ અશક્ય કહેવાય. પગ ન હોય અને પર્વતારોહણ કરવું એ તો અશક્ય ગણાય. અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી, સંકલ્પ લીધો એણે. પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. નક્કી તો કરી લીધું એણે કે હું પર્વતારોહણ કરીશ, પરંતુ એના માટે માર્ગદર્શન, તાલીમ અને પૈસા, આર્થિક સહાય તો જરૂરી પડે જોઈએ ને. હવે એ મુશ્કેલી એની સામે આવી ઊભી. લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. લોકો એને સમજાવતા કે ભાઈ તું અપંગ છે, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ નાખેલો છે, કરોડરજ્જુમાં તિરાડ છે, તું સાજી થાય અને બેઠા બેઠા નોકરી થઈ શકે ને એવી કંઈક નોકરી તું કર. પરંતુ એવા લોકોને તો આ અરુણિમાનું અપંગ શરીર દેખાતું હતું, પરંતુ એનો અડગ આત્મવિશ્વાસ દેખાતું નહોતો. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. દુર્ગમ એટલે જ્યાં જઈ ન શકાય એવા લક્ષ્યને, એવી મંજિલને પામવા માટે એ પ્રતિબદ્ધ તૈયાર થઈ ગઈ હતી. ખરેખર વિદ્યાર્થી મિત્રો, વાતોના વાળા તો આપણે બધા જ કરીએ છીએ, પરંતુ એના માટે તૈયાર થવું જરૂરી છે. સંકલ્પ લેવો અને એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈને તૈયારી હોવી જોઈએ આપણે. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. હા, નહીતર પરિવાર પણ એવો હોય
ભાંગેલ મનનો, કે રહેવા દે, આવું તો કંઈ થતું હશે, આપણી પાસે તો પૈસા નથી, આમ છે ને તેમ છે ને, આવું ન કરાય આપણેથી, તો જે એનો જુસ્સો છે એ પણ તૂટી જાય. એટલે અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી, સાંત્વના આપી, પીઠબળ પૂરું પાડ્યું અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી, કે મારે આવી જિંદગી જીવવી નથી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી માર્ગદર્શન લેવા માટે. 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી લીધો છે, માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી પાલે એને પણ અરુણિમાના આ નિશ્ચયથી એને પણ ગૌરવ થયું કે એક પગ નથી, તેમ છતાં આ છોકરીમાં કેટલી અડગતા છે, કેટલી નિશ્ચિતતા છે, કેટલો આત્મવિશ્વાસ છે, એનો સંકલ્પ કેવો છે, એમ એ પણ રાજી થયા અને કહ્યું કે તે તો માત્ર સંકલ્પથી જ તે એ દુર્ગમ જેવા પહાડને વિચારીને, એ દુર્ગમ પહાડ વિશે વિચારીને તે અંતરમાં તો એને તો સર કરી લીધો છે, પણ માત્ર હવે એ જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાત એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. સંકલ્પ લીધો હોય, વિચાર આવ્યો હોય તો એના માટે તૈયારી રાખવી જોઈએ, અને તૈયારી કર્યા પછી એના પછી મંડી પડવું જોઈએ, એને વળગી પડવું જોઈએ. બેસી રહેવાથી કંઈ વળતું નથી. અને એ મંડી પડી. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી. લોકો એની પર દયા ખાતા, સલાહ આપતા, અરે તો ધીમે ધીમે આવ. અને આ ધીમે ધીમે આવ એ શબ્દ સાંભળતા તે અકળાતી અને વધુ મહેનત કરતી કે મારે પરવશતા ભોગવવી નથી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા, કહેતો કે તું ખાય છે શું? લોકો એને હસતા હસતા પૂછતા કે અરુણિમા, અરે અરુણિમા, તું ખાય છે શું? સૌની સાથે નીકળે છે ને સૌની પહેલા પહોંચે છે. આશ્ચર્ય થતું લોકોને. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટમણાઓ ડગલીને પગલી હતી, મુશ્કેલીઓ ડગલીને પગલી હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. હવે એનો જે કોચ હતો પર્વતારોહણનો, એ પહેલી કસોટી આ શેરપા નામનો વ્યક્તિ એને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે. શેરપાને ખબર પડી કે અરુણિમા તો હેન્ડીકેપ છે, એ તો વિકલાંગ છે, અને એનો એક જે પગ છે એ તો કૃત્રિમ છે. તે તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે, અરુણિમાને તે પર્વત ઉપર લઈ જઈ શકશે નહીં. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. હવે બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ તો પ્રયાણ તો કર્યું, પરંતુ એની સામે એક બીજી મુશ્કેલી આવી ઊભી. એનો જે કૃત્રિમ પગ હતો એણે મુશ્કેલી વધારી. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો, ખસી જતો, અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. એટલે એને વારંવાર એને પ્રયત્નો કર્યા, ચાલુ રાખ્યું એને પર્વત ચડવાનું, અને ધીમે ધીમે એ આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. અરુણિમા જેવા અનેક લોકો, અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢેલા જોઈને મરેલા સૂતા જોયા એને. તે કંપી ઉઠી. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. જુઓ, એ જે પેલા મૃત પર્વતારોહકો હતા ને, એ મરેલા જોઈ એની ડગી નહીં, પણ એ કંપી ઉઠીને મનોમંથન કર્યું કે એમને મરેલા લોકોને એમને કહ્યું કે હે સાહસવીરો, હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. અનેક પડકારો સામે ઝઝુમતી અરુણિમા હિલરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચી. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે.
બીજી મુશ્કેલી આવી. ઓક્સિજન પૂરો થઈ ગયો છે હવે અરુણિમાના બોટલનો, અને તેણે પાછા ફરવું જોઈએ. હવે છેક મંજિલ સુધી પહોંચવામાં થોડી જ વાર હોય અને કોઈ કહે કે હવે અહીંથી પાછા જાઓ તો કેટલું દુઃખ થાય, હતાશ થઈ જાય ને વ્યક્તિ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે. શિરપ્પા કહે છે કે જો જાન હશે ને તો જાન મળશે એમ. એટલે જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. અને તેને જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચ પર હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ના કરી શકે. આજે સ્ત્રી અબળા નથી. આજે સ્ત્રી નારીમાંથી નારાયણી બની છે. એ શક્તિ છે. એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ના કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું. એ અધવચ્ચે જિંદગી હારી જનારા, સંસારના આ જગતના જંગમાં હારી જનારા લોકોને એને કહેવું હતું. હતાશ થનારા લોકોને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. અને આ બધું હોય ત્યારે કોઈ પણ મંજિલ છે ને એ મળી જાય છે, મળી શકે છે. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શિરપ્પા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શિરપ્પા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શિરપ્પા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી લે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવાઈ દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શિરપ્પા પાસે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શિરપ્પા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી, કારણ કે ઓક્સિજન પૂરતું મળતું ન હતું. એટલા માટે કહેવત છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરી દુનિયામાં નિયમો જુદા હોય છે. હિંમતે મર્દા તો મદદે ખુદા. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શિરપ્પા લક્કીની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. એવા લોકોને જ ભાગ્ય સાથ આપે છે. હિંમતે મર્દા તો મદદે ખુદા. ખરેખર જેનામાં આત્મબળ હોય, હિંમત હોય, વિશ્વાસ હોય, જે લોકો ટ્રાય કરે છે ને એને જ ભગવાન મદદ કરે છે. બાકી હું શું કરીશ, મારાથી શું થશે, આમ થશે તો, તેમ થશે તો, એવાથી કંઈ મળતું નથી. અને એવા લોકોને ઈશ્વર પણ મદદ કરતો નથી. જે ખરેખર હિંમત દાખવે છે, પરિશ્રમ કરે છે, સખત પરિશ્રમ કરે છે, એવાને જ ભગવાન મદદ કરે છે. માત્ર ભાગ્યના ભરોસે બેસી જનાર લોકોને ઈશ્વર પણ મદદ કરતો નથી. આપણે ખરેખર એવું કહીએ છીએ કે ભાગ્યના ભરોસે, તકદીરમાં હશે તો મળશે, નસીબમાં હશે તો મળશે. પરંતુ આપણે નસીબ કોને કહીએ, પ્રારબ્ધ કોને કહીએ? પ્રારબ્ધ એ જ પુરુષાર્થ છે. પ્રારબ્ધ એ જ પુરુષાર્થ છે. જો પુરુષાર્થ કરશું ને તો જ આપણું પ્રારબ્ધ છે ને, આપણું ભવિષ્ય છે ને એ સારું બનશે, નહીતર બનશે નહીં. એટલે ખરેખર ભાગ્ય જ એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. જુઓ કેટલી ડગલે ને પગલે મુશ્કેલીઓ આવી રહી છે.
તે ઘસડાતી ઉતરતી રહી કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં પડતી ઉઠતી રડતી ઝઝુમતી તે નીચે આવી, જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોલ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝમવું એ અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. નારી તું નાહારી, નારી તું નારાયણી. આજે અબળા નથી સ્ત્રી, આજે સબળા છે. એ ઘરની 4 દિવાલોમાં એ બેસી રહે અને એ ગુંગળાવા માંગતી નથી. આજની સ્ત્રી તો એ રાષ્ટ્રનું નેતૃત્વ કરવા ઊભી થઈ છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો ઇન્દિરા ગાંધી, IPS ઓફિસર ફર્સ્ટ લેડી કિરણ બેદી, અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું, પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. એ ગીતો ગાતી રહી છે. અભી અભી मैंने लांघा है समंदर को, अभी अभी मैंने लांघा है समंदर को, अभी तो पूरा आसमान बाकी है. જુઓ એની હિંમત જુઓ, એનો સંકલ્પ જુઓ, એની અડગતા જુઓ. અભી અભી मैंने लांघा है समंदर को, અરે હજી તો મેં સમંદરને હું લાંઘીશું, હજી તો મારે આખા આસમાનને લાંઘવાનું બાકી છે. આવો અડગ આત્મવિશ્વાસ બળ. પંગુમ લંઘયતે ગિરિમ, પાંગળો પણ પર્વતને લાંઘી શકે છે. જો અડગ મનોબળ હોય ને, જે માનસિક વિકલાંગ હોય ને એ કાંઈ ન કરી શકે. શરીરથી વિકલાંગ હોય એનો વાંધો નથી, પણ જે માનસિક વિકલાંગ હોય, મનથી વિકલાંગ હોય ને એનાથી કંઈ જ થતું નથી. હું શું કરું, બસ ત્યાં આવી રહ્યું, કંઈ ન થાય એનાથી. જેના આ લેખક છે હિતલ નાયક. અપાહિજ અરુણિમાનો એવરેસ્ટ શિખર સર કરવાનો આ પ્રેરક પ્રસંગ તેમના સમગ્ર જીવનની ઉન્નતિ આંકે છે. પંગુતા એ શારીરિક કરતાં માનસિક કક્ષાએ વધુ અસર કરે છે. માણસ મનથી અપંગ ન બને ત્યાં સુધી તેની પંગુતા વ્યક્તિને નિઃસહાય બનાવી શકતી નથી. તે સત્ય આ જીવન પ્રસંગનો મુખ્ય વિચાર છે. નાની નાની બાબતોમાં નિરાશ અને હતાશ થનારા સૌ માટે આ પ્રેરણારૂપ પ્રસંગ છે. જીવન છે તો મુશ્કેલીઓ આવશે જ. તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનું કાર્ય જે કરે છે તે જ સફળતાને વરે છે. મનુષ્ય ધારે તો શું ન કરી શકે. હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, આત્મબળ અને આત્મસન્માન જેવા ગુણો જીવન વિકાસ માટે અત્યંત જરૂરી છે અને આવશ્યક છે. હિંમતે મરદા તો મદદે ખુદા, કરતા જાળ કરોળિયો, લાખો નિરાશામાં અમર આશા છુપાય છે. નિષ્ફળતા સફળતાની ચાવી છે, નિષ્ફળતાને સફળતાની સીડી બનાવો. ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતિ મુખી મૃગા. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. અરે રસ્તો નહીં જડે ને તો અમે અમારા જીવનની કેડી અમે જાતે કંડારશું. અમે એમ મનમાં મૂંઝાય અને મરી જવાવાળા નથી. અમે કોઈ રાકા નથી, અમે કોઈ કાયર નથી કે કાયરની માફક અમે જીવન ટૂંકાવી દઈએ, હતાશ થઈ જઈએ. તો આવી હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, આત્મબળ અને આત્મસન્માન જેવા ગુણો આપણામાં કેળવવા જોઈએ. ક્યારેય આપણે નિરાશ થવું જોઈએ નહીં. નિષ્ફળતા તો આવશે, ડગલે ને પગલે આવશે, પરંતુ એનાથી આપણે ડરવાનું નથી, ડગવાનું નથી. આપણે આપણા જીવનનો રાહ છે એ કંડારવાનો છે અને એ રસ્તે આપણે ખુમારીથી ચાલવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.